આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું ઈશા ઉપાધ્યાય. આજે વિશ્વ રેડિયો દિવસ. આકાશવાણી ભુજના સમગ્ર પરિવાર તરફથી આપ સૌને વિશ્વ રેડિયો દિવસ નિમિત્તે શુભેચ્છાઓ. કચ્છ મિત્રના છેલ્લા પાને સમાચાર છે. મહાનગર ગાંધીધામના સ્થાપના દિને લઘુ ભારતના દર્શન. ગાંધીધામના વિકાસમાં દરેક વર્ગનું મહત્વનું યોગદાન. સાંસદ વિનોદ ચાવડા. દેશના અન્ય શહેરોની તુલનાએ ગાંધીધામનો વિકાસ ઝડપી. ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી. મહાનગરપાલિકાના લોગોનું અનાવરણ. કચ્છ મિત્રના અંદરના પાને અન્ય એક સમાચાર છે. વાંચન લેખનને બળ આપતો નવતર પ્રોજેક્ટ વિદ્યાવરદાન. કચ્છી પ્રાચાર્ય કમલેશ મોતાના અભિગમે રાજ્યના શિક્ષણને રાહ ચીંધ્યો. 72 સફળ વર્ગ શિક્ષકના સન્માન. હું પાયલ અંતાણી. દિવ્ય ભાસ્કરના અંદરના પાને સમાચાર છે. અદાણી પોર્ટ્સ મુન્દ્રાને પ્રતિષ્ઠિત સીપોર્ટ ઓફ ધ યર એવોર્ડ એનાયત. ભારતીય અર્થતંત્રમાં મુન્દ્રાના બંદરગાહનું યોગદાન ધ્યાને લઈ પુરસ્કારનું પ્રદાન. અન્ય સમાચાર છે. ભુજના 5 વર્ષીય બાળકે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ અંકિત કર્યું. સ્વયં ધારા ઋતુલ શાહે માત્ર 4 મિનિટ 19 સેકન્ડમાં 92 જેટલા લોગો ઓળખી બતાવી IBR અચીવરનું ટાઇટલ જીતીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ અંકિત કર્યું છે. અન્ય સમાચાર છે. ગાંધીધામ સ્થાપના દિને ભાઈ પ્રતાપ મેમોરિયલ સ્મારકનું ઉદ્ઘાટન કરાયું. સમાધિ પૂજન, સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ગાંધીધામનો સ્થાપના દિવસ ઉજવાયો. હું સ્મિતા રાણા. ગુજરાત સમાચારમાં પ્રથમ પાના પર મોટા અક્ષરે સમાચાર છે. સુપ્રીમે કહ્યું, મફત સુવિધાઓ આપી લોકોને પરાવલંબી ન બનાવો. ચૂંટણી સમયે જ મફત રેવડીની યોજનાઓ જાહેર થાય છે એવી સુપ્રીમની ટકોર. ગુજરાત સમાચારમાં છેલ્લા પાના પરના સમાચાર છે. કચ્છમાં 2 મહિનાથી શ્વસનતંત્રના કેસોમાં વધારો. ભુજમાં જીવલેણ ન્યુમોનિયાના કેસ વધ્યા. 15 દિવસમાં 5 મોત. અન્ય એક સમાચારમાં પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનાનો 8.86 લાખ લોકોને લાભ મળ્યો. આ સ્કીમનો હેતુ છત પર સૌર ઉર્જા પ્લાન્ટની સ્થાપનાને પ્રોત્સાહન આપવાનો છે. હું કેવિન સોની. સંદેશના અંદરના પાને કચ્છ પેજ પર સમાચાર છે. 27મી ફેબ્રુઆરીથી પરીક્ષાનો પ્રારંભ. કચ્છમાં ધોરણ 10-12 બોર્ડની 40,925 છાત્રો પરીક્ષા આપશે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને વહીવટી તંત્ર દ્વારા પરીક્ષા સંદર્ભે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ. સંદેશના અંદરના પાને બીજા એક સમાચાર છે. ભુજની SDM કચેરી બહાર હેલ્મેટ વગરના 13 કર્મચારી ઝડપાયા. DGPના આદેશ અનુસંધાને ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરીને કર્મચારીઓને રોલ મોડલ બનાવવા ₹3500નું દંડ વસૂલાયો. સંદેશના અંદરના પાને ભુજ પેજ પર સમાચાર છે. શહેરનું તાપમાન સામાન્યથી 3.5 ડિગ્રી વધીને 17.5 ડિગ્રીએ પહોંચ્યું. 12 શહેરોમાં પારો 17 ડિગ્રીને પાર જતા ઠંડી ઘટી. નલિયામાં હજુ 14.4 ડિગ્રી તાપમાન રહેતા ઠંડીનો વર્તારો. હું નીરજ મચ્છર. કચ્છના આર્થિક પાટનગરને જન્માભિનંદન. ગાંધીધામ શહેરને 78મું બેઠું. કચ્છ મિત્રની પરાગ અર્ધ સાપ્તાહિક પૂર્તિમાં રમેશ લુહાણાનો અહેવાલ. 12મી ફેબ્રુઆરી 1948ના ગાંધીધામના નિર્માણનું ખાતમુહૂર્ત કરાયું હતું. તે દિવસે ભાઈ પ્રતાપરાય નાનવાણી દિલ્હીથી ગાંધીજીના અસ્થિફૂલો અહીં લઈ આવ્યા હતા. આ અસ્થિફૂલોનો અમુક અંશ કંડલાની ખાડીમાં વિસર્જિત કરાયો. બાકીના અસ્થિફૂલોની પૂજા કરીને ગાંધીધામ નિર્માણનો પાયો નખાયો. 1 જાન્યુઆરી 2025ના કચ્છમાં જે નગરને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો તે ગાંધીધામ શહેરનું ભારતના ભાગલા અગાઉ અસ્તિત્વ હતું જ નહીં. ભાગલા બાદ સિંધમાંથી ભારત આવેલા વિસ્થાપિતોને એક સ્થળે વસાવવા માટે ભાઈ પ્રતાપે
જે બીડું ઝડપ્યું હતું, જેને અનેક રાજકીય નેતાઓનો સહકાર મળ્યો. કંડલા અને અંજાર વચ્ચે એક સમયે જંગલ હતું. ત્યાં આજે ભારતની લઘુ આવૃત્તિ સમાન એક પંચરંગી સંકુલ ઊભું થઈ ચૂક્યું છે. સ્વતંત્ર ભારતમાં આયોજનબદ્ધ રીતે વિકસાવવામાં આવેલા પ્રથમ નગરનું માન તો ગાંધીધામને જ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર